અને જ્યારે તમે જુદું વિચારવા માંડો, જુદું થવા માંડે. જો 80 અને 90 ને 2000 સુધી ટેસ્ટ પ્લેયર્સ અને ક્રિકેટ પ્લેયર્સ, બેટ્સમેન માત્ર ને મનમાં શું હતું કે ભાઈ અઘરા બોલ આવે, બોલર્સ ડિફિકલ્ટ બોલ્સ નાખે તો ડિફેન્ડ કરવા અથવા છોડી દેવા, અને લૂઝ બોલની રાહ જોવી અને પછી સ્કોર કરવું. ધીસ વોઝ ધી મેન્ટાલિટી. IPL changed the mentality. IPL started believing and made batsmen believe every ball can be hit. Attitude. એટલે ગવાસ્કરના જમાનામાં એમ મનાતું હતું કે ભાઈ અઘરા બોલને છોડી દેવા અથવા ડિફેન્ડ કરવા અને લૂઝ બોલની રાહ જોવી અને પછી રન કરવા. IPL changed the attitude. Every ball can be hit. અને 20 ઓવરમાં 277 હૈદરાબાદ સનરાઇઝર્સ શું મારે છે. What is 277 in 20 overs? Unbelievable. તમે લોકો ઘણા બેઠા ને તો 1975 નો પહેલો વર્લ્ડ કપ જોયો નહીં હોય અથવા સાંભળ્યો નહીં હોય. એ વખતે તો ટીવી નહોતા ઇન્ડિયામાં, એટલે અમે પણ રેડિયો ઉપર સાંભળતા હતા. 1975 1979 નો વર્લ્ડ કપ, 83 ના વર્લ્ડ કપ વખતે ટીવી આવ્યું એટલે આપણે કપિલ દેવને વર્લ્ડ કપ પકડતા જોયા. પણ 75 ને 79 ના વર્લ્ડ કપમાં તો 60 ઓવર્સની વન ડે ઇન્ટરનેશનલ હતી, 50 ની નહીં, 60 ઓવરની. અને એમાં 250 રન થાય ને એટલે તો એમ થાય કે ઓહો જીતી જશે, હવે તો કોન્ફિડન્સ આવી જાય. હવે તો 220 ઓવરમાં ડિફેન્ડ કરવા અઘરા પડે છે. ચેન્જ ઓફ એટીટ્યુડ, એન્ડ ધેટ ચેન્જ વોઝ forget a loose delivery or a tough delivery. Decide every delivery can be hit. Finish. Started hitting. And તમારે બિઝનેસ નેટવર્કમાં એવું નક્કી કરવાનું, forget circumstances, good or bad. Any circumstances is good for me to do business. થાય જ. જેમ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એક એટીટ્યુડ, એક અભિગમ, એક જીવન ભાવના નક્કી કરી કે ઇન ધ ગુડ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, ઇન ધી પ્રોગ્રેસ ઓફ અધર્સ રેસ્ટ અવર ઓન. આ એમનો જીવન મંત્ર હતો. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ, એક એમનો જીવન મંત્ર હતો. Come up with infrastructure is much easier than to arrange the management and administrative system of that institute. એ વધારે અઘરું છે. Because here you are dealing with dead things, there you are dealing with live people. તો આ કોઈ સામાન્ય વાત નથી. પણ એક ઝીલ હતી એમના હૃદયમાં કે નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે, તો he did it. એટલે ઝીલ અંદરમાં રાખવી કે દર માર્ચની 31 અથવા 1 એપ્રિલે સવારે આ રિપોર્ટમાં 10%, 15%, 20%, 25%, 30% અપગ્રેડ થવું જ જોઈએ. એ ઝીલ રાખવી જ જોઈએ. ઇટ્સ અ હ્યુમન ડ્યુટી. મોર ધેન ધેટ ઇટ ઇઝ અ હ્યુમન એન્ડેવર, એન્ડ મોર ધેન ધેટ ઇટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી. પ્રગતિ કરતા રહેવી પોતાના કાર્યક્ષેત્રમાં એ મનુષ્યનું ગૌરવ છે. એ ગૌરવ સાથે આપણે જીવવાનું. પણ એની પાછળ, એ વિચારની પાછળ ઇન્ટેન્સ હાર્ડવર્ક, જે બિલ ગેટ્સે લખ્યું છે, ઇન્ટેન્સ હાર્ડવર્ક, કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. There is no escalator to success. It is always one step at a time. The heights achieved and kept by great personalities were not achieved by sudden flight, but they, while their companions slept at night, were toiling upwards. રાતોરાત મહેનત કરીને લોકો ઉપર પહોંચ્યા છે. એસ્કેલેટરથી કોઈ ઉપર જતું નથી. It is one step at a time. એટલે ઇન્ટેન્સ હાર્ડવર્કથી ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. સવારે 8 વાગે એટલે મેદાનમાં આવી જ જવાનું. કઠિન પરિશ્રમ. પ્રમુખ સ્વામી મહારાજ એટ ધ એજ ઓફ 51 અમારી BAPS સંસ્થાના ગુરુ પદે આવ્યા. હવે હું એમના સ્ટેટિસ્ટિક્સ બોલું છું, સાંભળજો, એટલે તમને બધા યુવાનોને અંદરથી ફાયર લાગશે. 51 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટના પ્લાન્સ મનમાં શરૂ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51. 51 વર્ષની ઉંમર પછી એ દુનિયાના 18,000 ગામો અને શહેરોમાં 60 દેશોમાં જાતે ગયા. ઇન્ટેન્સ ટ્રાવેલિંગ.
લોકો એમને પત્ર લખતા વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે એવા 7.5 લાખ પત્રોના એમણે લેખિત જવાબ આપ્યા. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. રોજના 50 પત્રોના રિસ્પોન્સિબલ આન્સરિંગ. આ બધું પેરેલલ કરું છું, કોન્કરન્ટ. 51 થી 95 વર્ષની એમની ઉંમર આ બધું કોન્કરન્ટ ચાલે છે. ત્રીજું, he personally visited 3.5 lakh homes, offices and factories. 45 વર્ષ સુધી રોજ, અત્યારે જે અમે તમારી ઇવેન્ટમાં આવ્યા એમ રોજ 1 કે 2 ઇવેન્ટમાં એમને હાજરી આપી. સાથે સાથે આ 1300 સંસ્થા ઊભી કરી, અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી અને 80,000 નો વોલેન્ટિયર ફોર્સ ઊભો કર્યો. These are all statistics after the age of 51. આમાંથી કોઈ પણ એક સ્ટેટિસ્ટિક્સ આપણે જીવનમાં પૂરો કરવા જોઈએ એટલે આપણું જીવન પૂરું થઈ જાય. તો how did he manage it everything together? એની પરથી આ પ્રેરણા લેવાની. If you decide, you can. Speak with me what I say. If I decide, I can. And I will decide. So I will do. બસ આ વાક્ય મંત્ર બનાવવાનો. If I decide, I can. And today I have decided at Wives 1.0, so I will do it. આજે મેં નક્કી કર્યું છે એટલે હું કરીશ. અને ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. બિલ ક્લિન્ટન પ્રેસિડેન્ટ તરીકે ઇન્ડિયા આવેલા 2000ની સાલમાં ત્યારે હૈદરાબાદ હાઈટેક સિટીમાં એક આઈટી કોન્ક્લેવ એમની માટે સ્પેશિયલ આયોજન થયું હતું. અને બહુ જ સરસ એમણે બિલ ક્લિન્ટને એક વિશ્લેષણની વાત કરેલી કે ઇન્ડિયા ઇઝ 540 મિલિયન યુથ. 54 કરોડ યુવાનો છે ભારતમાં જેની એજ 15 થી 35 ની છે. સો ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ મોસ્ટ એનર્જેટિક નેશન ઇન ધ વર્લ્ડ. આટલું બોલીને બિલ ક્લિન્ટન બોલેલા, forget 8 hours, forget 6 hours, even if this 540 million youth, they work sincerely for 4 hours a day, nobody can stop India from becoming a superpower and a developed country. જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ જોવો છે. કદાચ અમે તો નહીં હોઈએ એ વખતે, પણ તમે બધા ઘણા યંગસ્ટર્સ બેઠા છો, જોશો તમે. એટલે આજે આપણે ભેગા થયા છીએ. વિકસિત ભારત બનાવવું એ તમારી જવાબદારી છે, વિશ્વગુરુ ભારત બનાવવું એ અમારી જવાબદારી છે. એટલે આપણે સાથે આવ્યા છીએ આજે. We have come together today for this. અને એ હેતુ છે આપણા આ વાઇબ્સ 1.0 નો. એટલે વર્ક આવે ને ત્યારે હંમેશા આ એટીટ્યુડ રાખો, ધેટ ઇઝ થિંકિંગ ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા કે આ કામ હું 1 મિનિટ પછી કરું એ વિચાર આવે ને એ પણ આળસ. આ એમની વ્યાખ્યા હતી. પ્રમુખ સ્વામી મહારાજને ડેન્ટિસ્ટ પાસે અપોઇન્ટમેન્ટ હતી મુંબઈમાં. દાદરથી પરેલ સુધીનો 20 મિનિટનો રસ્તો હતો. એ 20 મિનિટમાં એમને ગાડીમાંથી કાચમાંથી એક પણ વાર બહાર જોયું નથી. He had a heap of letters on him. એ વાંચતા રહ્યા. આ એમનો પ્રસંગ એમની 78 વર્ષની ઉંમર હતી ત્યારનો કહું છું, 78. ડેન્ટિસ્ટની ચેર ઉપર બેઠા ત્યાં સુધી લેટર એક વાંચી લે, અટેન્ડન્ટને આપી દે, બીજો વાંચી લે આપી દે, ત્રીજો વાંચી લે આપી દે. ડેન્ટિસ્ટની ચેર ઉપરથી ઉભા થયા એટલે પાછા લેટર્સ છેક દાદર બીએપીએસ મંદિર સુધી પહોંચ્યા ત્યાં સુધી. હી રેડ મોર દેન 45 લેટર્સ. અને સાંજે પછી એમને એટેન્ડન્ટ એટલું જ કહેવાનું, પેલા નડિયાદથી પ્રકાશભાઈનો લેટર હતો ને આ વાત હતી તો લખે કે આ ઉત્તર લખી નાખો, હું સહી કરી દઈશ. એ 45 નું કન્ટેન્ટ પાછું યાદ હોય at the age of 78. That is your involvement in your work. That is, you have made yourself one with your work. Only then it is possible. Am I right or wrong? You have made yourself one with your work. એ થઈ શકે છે. Get immersed into it. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આ વ્યાખ્યા કે આ કામ હું 1 મિનિટ પછી પણ કરું એવો વિચાર પણ આવે ને એ આળસ છે. એટલે કોઈ દિવસ ઓફિસમાં સવારે 11 વાગે બેઠા છીએ, શું કરવાનો તને? હાથ પોળા કરીને તું આળસ ખાય છે, ઓફિસમાં બેઠા છીએ એમ બોલે છે.
તે ડાકડીને પાણી લઈને ડૂબી મારે. વર્ક ના હોય તો વર્ક જનરેટ કરવાનો, અને જનરેટ ના થતું હોય તો સારું પુસ્તક બાજુમાં રાખવાનું, વાંચવાનું ચાલુ કરી દેવાનું. કીપ યોર માઇન્ડ એંગેજ, ડોન્ટ કીપ ઇટ આઇડલ.